રાધનપુર વારાઈ માર્ગ પર એક દુઃખદ અને ચકચારજનક ઘટના સામે આવી છે. મોટી પીપળી ગામ નજીક આવેલી વિષ્ણુદેવી ઇન્ડસ્ટ્રીઝ સામેના ખેતરમાં એક યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં આરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ સુઈગામ તાલુકાના બરોડા ગામના રહેવાસી વશરામભાઈ ચીલાભાઈ ઠાકોર તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મૃતકે ઘટનાથી પહેલાં એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે વિડીયોની સત્યતા અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્વાર પુષ્ટિ કરવામાં આવતી નથી. પોલીસ મોબાઈલ વિડીયો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાના સમાચાર મળતા જ પરિવારજનો અને ગામના લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. 20 ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર આમીન વારાહી. શું નામ છે તમારું? શું નામ છે? ચેલાભાઈ ધમાભાઈ કેવા હિરાણી. શું બન્યું? હવે આ જોયું અમે કંઈક જાણતા નથી, પણ મારા છોકરાના દુશ્મનો લારી હતા. કોણ હતા એ અમારા કુટુંબના છે. અને અહીંયા લાશ મળી? હા, અહીંથી મળે. તો બીજું તમારા ભેગો કોણ આવ્યો? ભેગા તો હવે અમારા છોકરાની આયા સમાચાર મળ્યા. શું નામ હતું બાબલા? વૈશ્રમભાઈ ચેલાભાઈ. પરણેલા હતા કુંવારો. અને ઘરેથી ક્યાં નીકળ્યા? કરી સવારમાં છે. અને અહીંયાની ગાડી ચેડી હતી. કચ્છમાં રાજકોટ નોકરી કરતો, ત્યાં જતો હતો કે જવાસંડી એ દુશ્મનને ખબર છે ગાડી હમણાં જ મને સમાચાર પહેલાં દિને દુશ્મની રાધનપુર બધી ગાડી પાછી પડી. એ જે લારી હતા એ રહ્યા એ લારી જ હતા. કઈ ગાડી નંબર ખબર? ગાડી નંબર એટલે ભૂટાની ગાડી હતી, બોલેરો. ખબર નથી. ભૂબત શ્યામા વાવેચા. અને બાબાનું નામ શું હતું? છોકરાનું નામ શું હતું? વૈશ્રમભાઈ ચેલાભાઈ. તમારું નામ? મારું નામ ચેલો. તમારે શું થાય? મારો છોકરો, મારો જ બાબલો. કેટલા આજે સવારે કેટલા વાગે નીકળે? સવારે કેટલા? સવારમાં મેં 8 વાગે નીકળ્યો હતો કે હું કાકા રાજકોટ જોડો છું, ત્યાં ધંધો કરતો. તમને કોને જાણ કરી? મને જાણે હવે એમને વાયા સમાચાર મળ્યા કે તમારે એક છોકરો આવી દીધો છે. અમે લારે માણસો હતા એટલે મને વેમ પડતો હતો ગાડી લારે નીકળી ગઈ અહીંયાની. હા, દુશ્મન પ્રમ દિવસ કહીને ગયા હતા આપે તારા છોકરાને કાપી લાગશે. લાકડીઓ પાઠલ ના આવ્યા હતા. 4 મહિનાથી તો લારે જ હતા.